હેલો મિત્રો, કેમ છો? હાવ આર યુ? ફાઇન. આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 5, તત્વોનું આવર્તી વર્ગીકરણ. મિત્રો, તમે ધોરણ 9માં શીખી ગયા છો કે આપણી આજુબાજુની જે કોઈ વસ્તુઓ છે એ વસ્તુઓ તત્વ, સંયોજન, મિશ્રણ આ રૂપે જ આપણી આજુબાજુ હોય છે. હવે આ જે બધી વસ્તુઓ છે એનો મુખ્ય જે કોઈ ઘટક હોય તો તે પરમાણુ છે, એ આપણને ખ્યાલ છે. નીચેના ધોરણોમાં આપણે એની સમજ મેળવી ગયા છીએ. હાલના તબક્કે આપણને ખ્યાલ છે કે 118 તત્વો જાણીતા બન્યા છે. હવે આ બધા જે તત્વો છે એ તત્વોને કેવી રીતે ગોઠવવા, તેના ગુણધર્મોને આધારે, રાસાયણિક ગુણધર્મોને આધારે, બીજા તત્વોની સાથે સંયોજન કયા સ્વરૂપે કરે છે તેને આધારે, આવી બધી એટલી બધી ગૂંચવણો હતી. તો આ બધી જે ગૂંચવણો છે એ ગૂંચવણોને વ્યવસ્થિત કરવા માટેની આખી ગોઠવણી છે. એ ગોઠવણી કેમ કરવી તેની સમજ આપણે આ પાઠની અંદર મેળવવાના છીએ. અને સાથે સાથે મિત્રો, આપણને ખ્યાલ છે કે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સરકારે ઘણો બધો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ આપણે અમુક એકમોમાંથી એના જે પોઈન્ટો છે તે પોઈન્ટો દૂર કરેલા છે. તો અગત્યના જે પોઈન્ટો છે કે જે પરીક્ષાલક્ષી છે તેની જ સમજ અહીંયા આપણે મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ કે તત્વના વર્ગીકરણની અંદર પ્રારંભિક જે પ્રયત્નો છે, આ 118 તત્વો છે, આ તત્વોને કેવી રીતે ગોઠવવા તેની માટે કયા કયા વૈજ્ઞાનિકોએ બધાએ પ્રયાસો કરેલા હતા તેની આપણે અહીંયા સમજ મેળવવાના છીએ. હવે તે સમજને આપણે શરૂ કરતાં પહેલાં એક સામાન્ય હું તમને રમૂજી ઉદાહરણ આપું કે આપણે એવી કોઈ કલ્પના કરીએ કે આપણા જે મિત્રો છે એ મિત્રોને આપણે જુદા જુદા કોઈ એક નકશો છે એ નકશાના ટુકડાઓ, ઘણા બધા ટુકડાઓ કરીને આપણે એને આપી દઈએ છીએ અને કહીએ છીએ કે ભાઈ ખજાનો એવી જગ્યાએ છે કે આ આખો નકશો કમ્પ્લીટ પૂરો થાય તો આપણને ખજાનો પ્રાપ્ત થઈ શકે. તો દરેક મિત્રો છે એ આ ટુકડાઓને એકબીજા સાથે એના જગ્યાએ ગોઠવવા માટેના પ્રયત્નો કરશે અને એ જે અવ્યવસ્થિત ટુકડાઓ છે તેને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરશે. એ આપણને ખ્યાલ છે. આવી નાની નાની બધી આપણે રમતો પહેલાંના સમયની અંદર રમતા હતા. તેને આધારે સૌપ્રથમ આ જે તત્વો છે એ તત્વોને ગોઠવવા માટે સૌથી પહેલાં જેણે પ્રયત્ન કર્યા છે તે છે ડોબ્રેનર. મિત્રો, 1817માં વર્ષમાં જર્મન રસાયણ વૈજ્ઞાનિક જોન વુલ્ફગેલ ડોબ્લરે સમાન ગુણધર્મો ધરાવતા, એટલે સરખા ગુણધર્મો ધરાવતા જે તત્વો હતા એ તત્વોને એને એક જૂથમાં ગોઠવા, જૂથમાં આખું ગોઠવવાનો એણે પ્રયત્ન કર્યો. અને આ જૂથની અંદર એણે શું કર્યું કે ત્રણ જે તત્વો હતા એ તત્વોને એક જૂથ બનાવ્યું. હવે આ જે 3 તત્વો હતા એ તત્વોને એણે ત્રિપુટી તરીકે ઓળખ્યા. શું તરીકે? ત્રિપુટી તરીકે. ડોબ્રેનરે આની અંદર એણે કીધું કે સૌથી પહેલાં એણે આ ત્રિપુટીઓ બનાવી કેવી રીતે, તો કે ભાઈ આ જે બધા તત્વો હતા એ તત્વોને એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવા. શું ગોઠવું? એને પહેલાં બધાને ચડતા ક્રમમાં ગોઠવા. ચડતા ક્રમમાં ગોઠવીને બીજા 2 જે તત્વો હતા કે ચડતા ક્રમમાં ગોઠવતા જે ક્રમશઃ 3 તત્વો આવે તો પહેલું તત્વ
બીજું તત્વ, ત્રીજું તત્વ. તો પહેલું અને બીજું જે તત્વ હતું એ તત્વનો જે સરેરાશ જે પરમાણ્વીય દળ થાય એ તત્વને એણે વચ્ચે મૂક્યું. દાખલા તરીકે આપણે જોઈએ, અહીંયા એણે આપણને કીધું છે કે ભાઈ લિથિયમ Li, સોડિયમ Na અને પોટેશિયમ K, આ એણે ત્રિપુટી લીધી. એ ત્રિપુટીને એણે પહેલાં ક્રમશઃ એના પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવા. તો સૌથી પહેલાં એણે મૂક્યું લિથિયમ, જેનો પરમાણુ દળ હતો 6.9. બીજું એણે મૂક્યું સોડિયમ, જેનો પરમાણુ દળ હતો 23.0. અને ત્રીજું એણે તત્વ મૂક્યું પોટેશિયમ, જેનો પરમાણુ દળ હતો 39.0. હવે આની એણે સરેરાશ કાઢી. હવે સરેરાશ કઈ રીતે? તો કે લિથિયમ અને પોટેશિયમ જે છે એ બંને તત્વોનો પરમાણ્વીય દળનો સરવાળો કરી એને 2 વડે ભાગતા. હવે અહીંયા આપણે મિત્રો જોઈએ કે ભાઈ લિથિયમ જે છે એનો પરમાણુ દળ છે 6.9 અને પોટેશિયમનો પરમાણુ દળાંક છે 39. તો બંનેનો સરવાળો કરતાં થાય છે 45.9 મતલબ 46. તો એને 2 વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે શું આવે છે મિત્રો? 23 આવે છે. એટલે સોડિયમને એણે વચ્ચે રાખ્યું. તો જોયું કે પહેલું અને ત્રીજું જે તત્વ હતું એ તત્વનો સરેરાશ છે એ એનું વચ્ચેનું જે તત્વ છે એ તત્વ આવવું જોઈએ. એને શું કહ્યું? ડોબ્રેનરની ત્રિપુટી. હવે બીજી આપણે ત્રિપુટી જોઈએ. જો આપણને આ કીધેલું છે ભાઈ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરેનિયમ. તો કેલ્શિયમનો પરમાણુ દળાંક છે 40 અને બેરેનિયમનો પરમાણુ દળાંક છે 137. આ બંનેનો સરવાળો કરી એને 2 વડે ભાગતા 88.5 આવે છે, જે સ્ટ્રોન્શિયમનો પરમાણુ દળાંકને એકદમ નજીક છે. ત્રીજી એણે આવી રીતે ત્રિપુટી આપી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો એનો સરેરાશ પણ કયું આવ્યું છે? બ્રોમિનનો જે પરમાણુ દળાંક છે તે આવે છે. આવી રીતે એણે પરમાણુ ત્રિપુટીઓ બધી તૈયાર કરી. મિત્રો, આવી ત્રિપુટીઓ આ જેટલા તત્વો છે એ તત્વોને આધારે તમે પણ બનાવી શકો અને આવું ડોબ્રેનરનું જે કોષ્ટક છે એ કોષ્ટક આપણે તૈયાર કરી શકીએ. પરંતુ આ જે બધા તત્વો છે, ડોબ્રેનર આ તમામ તત્વોને આવી રીતે એ ત્રિપુટી પ્રમાણે ગોઠવી શક્યો નહીં. તેથી ત્રિપુટીને વર્ગીકૃત કરવાની આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એટલી બધી એણે સરળ પડી નહીં. તો એની પછી બીજો જે વૈજ્ઞાનિક હતો એ ન્યુલેન્ડ હતો કે ડોબ્રેનરનો જે એણે પ્રયાસ હતો આખો કે ત્રિપુટી તૈયાર કરવાનો, એમાં એના જ ગુણધર્મોને તેના પરમાણુ દળ સાથે સંબંધ ધરાવતા એણે પ્રોત્સાહિત કર્યો અને 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે તે સમયના જાણીતા જેટલા તત્વો હતા એ દરેક તત્વોને એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવા. જુઓ, જે મિત્રો આપણને કોષ્ટકની અંદર જોવા મળે છે કે હાઇડ્રોજન, લિથિયમ, જર્મેનિયમ, બોરોનિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, એવી રીતે આ તમામ તત્વો છે એ તત્વોને એણે ચડતા ક્રમમાં ગોઠવા. અને શરૂઆત ક્યાંથી કરી? તો કે હાઇડ્રોજનથી. અને આ બધા તત્વોમાં એ 56 તત્વોને જ એ ગોઠવી શક્યો છે. ન્યુલેન્ડ જે છે એ 56 તત્વોને જ ગોઠવી શક્યો. તેણે જોયું કે પ્રત્યેક જે તત્વ છે એ તત્વ 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. હવે એણે જોયું તો શું જોયું? તો કે ભાઈ પહેલું જે તત્વ હતું, પહેલું તત્વ અને 8મું તત્વ, આ બંનેના જે ગુણધર્મો છે એ ગુણધર્મો કેવા આવવા માંડ્યા? સમાન આવવા લાગ્યા. તો આ જાણી એને આખું સંગીતના સૂરો સાથે એણે આ આખો નિયમ સરખાવ્યો અને એને અષ્ટકના નિયમ તરીકે ઓળખ્યો છે. કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર લિથિયમ
અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. સોડિયમ અને લિથિયમ ક્રમશઃ તમે જોતા જશો કે આડી લાઇનની અંદર જે પેલું કોષ્ટક છે એમાં આડી લાઇનની અંદર તમે જોશો તો હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન આ બધા જે તત્વો છે એ તત્વોના ગુણધર્મો સરખા આવે છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કોપર, રૂબિડિયમ આ બધા તત્વોના ગુણધર્મો છે એ સમાન આવે છે. અને એની ઉપરથી એણે આ બધા તત્વોને ગોઠવા. પણ તે સમયના જાણીતા જે તત્વો હતા તો બીજી આકૃતિમાં તમે જોશો તો જો અંડરલાઇન કરીને મેં આપેલું છે કે કેલ્શિયમ સુધી જ આ નિયમ એને લાગુ પડ્યો. કારણ કેલ્શિયમ પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વને મળતા આવતા નથી. અને ત્યાંથી પછી જ્યારે એણે ગોઠવણી છે એ પૂર્ણ કરી. ન્યૂલેન્ડની આખી આ જે કલ્પના છે કે કુદરતની અંદર માત્ર 56 તત્વો જ હાજર છે એવી એની કલ્પના હતી અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ હવે શોધાશે નહીં. પરંતુ આવી એને આગાહી કરી ત્યારબાદ અનેક બીજા નવા તત્વો શોધાયેલા છે કે જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતની અંદર કોઈ બંધ બેસતા નથી. અને પોતાના કોષ્ટકની અંદર આ બંધ બેસાડવા માટે ન્યૂલેન્ડે 2 તત્વોને આખા એક જૂથમાં રાખી દીધા, પરંતુ કેટલાક એવા અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા. અને તમે ધ્યાનથી જોશો કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે. એક સાથે જ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન એક સાથે જ હરોળની અંદર એણે રાખ્યા છે. અને આ તત્વો બધા કેવા જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. આયન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોના સમાનતા ધરાવે છે તેને આ તત્વોથી એને દૂર કરવામાં આવ્યું છે. આમ ન્યૂલેન્ડનો અષ્ટકનો જે સિદ્ધાંત છે એ માત્ર કોને લાગુ પડ્યો? હલકા તત્વો માટે જ લાગુ પડ્યો છે. કે આ આખું એણે કોષ્ટક જે તમે જુઓ આખું કોષ્ટક હાઇડ્રોજનથી ચાલુ કરે છે. એ ગોઠવતા અમુક 56 તત્વો સુધી જ ગોઠવી શક્યો છે, ત્યાંથી ગોઠવી શક્યો નથી. એટલે એની પછી પણ ઘણા બધા નવા તત્વો શોધાણા. એ તત્વોને આ અષ્ટકના નિયમ પ્રમાણે આપણે ગોઠવી શક્યા નહોતા. અને એટલે એણે કહ્યું કે આ અષ્ટકનો સિદ્ધાંત છે એ ફક્ત ને ફક્ત માત્ર કોને લાગુ પડે છે? હલકા તત્વોને જ લાગુ પડે છે. ઓકે મિત્રો, અહીંયા આપણે આ વિડીયોની અંદર ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ અને ડોબરેલની ત્રિપુટીનો સિદ્ધાંત છે આ બંનેની સમજ મેળવી. હવે પછીના નેક્સ્ટ જે વિડીયો છે એ વિડીયોના અંદર મેનલિફના આવર્ત કોષ્ટકની આપણે સમજ